હું ઘનશ્યામનગર સોસાયટીમાંથી રાજેન્દ્રસિંહ બોલું છું। આ સોસાયટીમાં કોઈ પણ જાતની સાફ સફાઈ નથી તથા સોસાયટીના નાકામાં કચરાના ઢગલા પડેલા છે। અહીંયા કોઈ સાફ કરવા આવતું નથી અને અહીંયાની ગટર લાઇન ટોટલી ચોકઅપ થઈ ગયેલી છે। અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન કોઈ હલ કરેલ નથી। માટે વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે અને આ પ્રશ્ન હલ થઈ જાય એવી અમારી અપેક્ષા છે સોસાયટીના તમામ રહીશો તરફથી। જો આ વહેલી તકે આ કાર્ય નહીં થાય તો અમે સોસાયટીના તમામ સભ્યો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અહીંયા જે સવારમાં વોટર વર્ક્સનું પાણી આવે છે એ પાણીની અંદર 10 મિનિટ સુધી ગટરનું પાણી આવે છે। અંદર ગટરનું પાણી મિક્સ થઈ ગયેલું લાઇનમાં હોવાથી 10 મિનિટ સુધી ગટરનું પાણી આવે છે। તો અહીંયાની પબ્લિકને કોલેરા ઝાડા ઉલટી થવાના વારંવાર પ્રશ્ન થાય છે। આ પણ પ્રશ્ન અમે વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ પ્રશ્ન હલ થયેલ નથી। તો શું અમે મતદારો નથી? અમે અહીંયાના નાગરિક નથી? કરોડોની ગ્રાન્ટ આવે છતાં અમારી સોસાયટીમાં કોઈ પણ જાતનું કામ નગરપાલિકા તરફથી થતું નથી। માટે આના કાયદેસર ધ્યાન રાખી અને આને વહેલી તકે પ્રશ્ન હલ થાય એવી અમારી અપેક્ષા છે।